ઓકે, તો હેલો એવરીવન. સિમ્પલ આપણે આજે ઓપ્શન સેલિંગ ની વાત કરવા જઈ રહ્યા છે. તો ઓપ્શન સેલિંગ એટલે કે સિમ્પલ જ છે. આપણા જે એન્ટ્રી અને સ્ટોપ લોસ ના રૂલ્સ છે એ જ સેમ રહેશે. ઠીક છે. બસ આપણે ખાલી જસ્ટ ફોર ઇન્ટ્રાડે અથવા પોઝિશનલ સ્વિંગ ટ્રેડિંગ શેના માટે કરવા જઈ રહ્યા છે. તો ફર્સ્ટ પાર્ટની અંદર આપણે વાત કરી હતી કે આપણે ઇન્ટ્રાડે ની અંદર ઓપ્શન સેલિંગ કરવા હશે તો કઈ રીતે કરશું, જેની અંદર સ્ટ્રેડલ સ્ટ્રેંગલ વગેરે વસ્તુ મેં તમને બનાવતા કઈ રીતે સિગ્નલ યુઝ કરીને તમે ઇઝીલી બનાવી શકો છો એ મેં તમને શીખવાડી દઉં. ઠીક છે. અગેન આપણે આજે એ વસ્તુની ડિસ્કસ કરીએ છીએ. એના પહેલા ઓપ્શન સેલિંગ માટે એક બેઝિક વસ્તુ છે, હું તમને કહી દઉં. ઠીક છે. તો ઓપ્શન સેલિંગ માટે બેઝિકલી આપણે અત્યારે બજેટની વાત કરીએ તો નોર્મલી 3 lakhs બજેટ પ્રિફરેબલ રહેશે. ઠીક છે. 3 lakhs બજેટ હશે ઇટ્સ અ ગુડ કે આની અંદર તમારું કોઈ બી વસ્તુનું ડ્રોડાઉન વગેરે જે બી હોય, કોઈ બી સિસ્ટમનું ડ્રોડાઉન, એટલે ડ્રોડાઉન મીન્સ કે તમારો પીક પોઈન્ટથી જે બી પોઈન્ટ માઇનસ જાય કન્ટિન્યુઅસલી જે એસએલ આવે અને એનાથી તમારું જે માર્જિન માઇનસ જાય તો એની માટે બધું જ તમારે કોઈ અલગથી કોઈ શું કહેવાય બજેટ એડ ના કરવું પડે, કઈ બી વસ્તુ ના કરવી પડે. એના માટે સૌથી બેસ્ટ બજેટ રહેશે 3 લાખ રૂપીસથી તમે સ્ટાર્ટ કરી શકો. ઠીક છે. અગર કોઈની પાસે 2 lakhs અરાઉન્ડ બી અવેલેબલ હશે તો બી ઓપ્શન સેલિંગ થઈ જશે. ઠીક છે. સિમ્પલ એમને શું કરવાનું, ઓટીએમ નો 2 કે 5 રૂપિયા વાળો જે ઓપ્શન હોય એ સિમ્પલ તમે બાય કરી શકો. ઠીક છે. જસ્ટ ફોર ઓટીએમ માં જઈ, જસ્ટ ફોર એક્ઝામ્પલ હું હમણાં લાઈવમાં બી શીખવાડીશ, પણ જસ્ટ ફોર એક્ઝામ્પલ નિફ્ટી 26,000 ચાલી રહી છે. ઓકે, અને તમારે 26,000 નો કોલ શોર્ટ કરવો છે તો તમે 27,000 અથવા તો 26,800 કોઈ બી દૂરનો જે 3-5 રૂપિયાની આસપાસ ચાલતો હોય તો એ ઓપ્શનને તમે બાય કરી લેશો તો તમારું માર્જિન ડ્રાસ્ટિકલી ઓછું થઈ જશે, જે અરાઉન્ડ 170-180 ની આસપાસ બી આવી જશે. ઠીક છે. ડિપેન્ડ કરે છે કે દિવસનો વીક્સ પર બી, એ દિવસનો વીક્સ અગર વધી રહ્યો હશે તો એ દિવસે થોડુંક માર્જિન વધારે માગશે. નોર્મલ કન્ડિશનમાં તમારું 150 અરાઉન્ડ બી જઈ શકે છે માર્જિન. ઠીક છે. તો નોર્મલ પણ આપણે બધી જ કન્ડિશનને મેક્સ કાઉન્ટ કરીને ચાલીએ તો 2 lakhs અરાઉન્ડમાં થઈ જશે આરામથી. ઠીક છે. ઓપોઝિટ કોલ અને પુટ બંને સેલ કરવા છે તો બી તમારું 2 lakhs અને 3 lakhs ની અંદર થઈ જશે. ઠીક છે. કેમ કે કોલ સેલ કર્યો છે તમે, સામે પુટ સેલિંગ કરવો છે તો 3 lakhs બજેટ હશે તો તમારે કઈ એક્સ્ટ્રા ચીજ કરવાની જરૂર નહીં પડે, એ આરામથી એની અંદર તમે કરી શકશો. અગર કોઈ વાર માર્જિન ઓછું પડે કોલ પુટ બંને માંથી વખતે તો સેમ આ પેટર્ન થી ઓટીએમ ના ઓપ્શન બાય કરી લેવાના. જે સાઈડની પોઝિશન તમે ઓલરેડી મારેલી હોય, જે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે અત્યારે કોલ મારેલો છે, સેલિંગ કરેલો છે 26,000 નો, તો સામે જઈને 27,000 નો કોલ બાય કરીને પછી 26,000 નો પુટ સેલ કરવાનો. ઠીક છે. અગર પુટ મારેલો હોય તો પહેલા પુટ બાય કરીને પછી કોલ સેલ કરવા જવાનું તો થઈ જશે આરામથી. ઠીક છે. તો આ બેઝિક ચીજો છે જે ઓપ્શન સેલિંગની. ઓકે, તો આને જસ્ટ આપણે અન્ડરસ્ટેન્ડ માટે રાખીશું. લાસ્ટમાં કોઈને ક્વેરી હોય તો એ અનમ્યુટ કરીને કહેશે. બેઝિક વસ્તુ જેને શીખવી હોય, સમજવી હોય તો લાસ્ટમાં મને કહેશે તો હું અહીંયા બેસીને શાંતિથી એને બધું જ સમજાઈશ. ઠીક છે. પણ જેને સમજાય છે નોર્મલી બી તો એ લોકો અહીંયાથી આ વસ્તુને સમજી શકશે કે નોર્મલી આ બજેટ જોઈશે, આટલું માર્જિન જોઈશે. ઠીક છે. હવે આપણે ઓપ્શન સેલિંગ કરવાનું કઈ રીતે છે, સિમ્પલ બ્રોકર્સની અંદર ઓર્ડર કઈ રીતે પ્લેસ કરવાનો, તો સિમ્પલ છે. જે રીતે તમે અત્યારે હાલ બાઇંગ ઓર્ડર પ્લેસ કરતા હશો એ જ રીતે એ ટાઈમ પર જયારે બાય ઓર્ડર કરતા હશો તો ત્યાં 2 ઓપ્શન આપતા હશે, બાય અને સેલ. ઠીક છે. તો તમે ડાયરેક્ટલી એવું જરૂરી નથી કે તમે ઓપ્શન બાય જ કરીને પછી સેલ કરી શકો. ડાયરેક્ટલી તમે ઓપ્શન સેલ કરશો તો તમે કરી શકો. સિમ્પલ છે. ઇન્ટ્રાડે ની અંદર તમે ઓપ્શન સેલ કરો તો ઓપ્શન સેલ વાળાને જયારે પોઝિશન બાય કરે એટલે એની સેલિંગની પોઝિશન એક્ઝિટ થઈ જાય. જેમ બાય હોય તો સેલ કરીએ તો પોઝિશન એક્ઝિટ થઈ જાય. ઠીક છે. તો આ બધી બેઝિક ચીજો છે ઓપ્શન સેલિંગ ને રિલેટેડ. હવે આપણે સિગ્નલને યુઝ કરીને સિમ્પલી ઓપ્શન સેલિંગ કઈ રીતે યુઝ કરવાનું છે, તો જસ્ટ ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇન્ડેક્સની વાત કરું છું. ઠીક છે. નોર્મલી ઇન્ટ્રાડે પર્સન બધા કોઈના કોઈ ઇન્ડેક્સના અંદર ફોલો કરતા હશે, યા તો નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ. ઠીક છે. મોસ્ટલી બધા નિફ્ટી કાં તો સેન્સેક્સ ની અંદર કરતા હશે, તો આપણે નિફ્ટીની વાત કરીએ છીએ જનરલી. ઠીક છે. તો સિમ્પલ આપણે શું કરવાનું છે, ઓકે, તો સિમ્પલ આપણે 9-7 પર જે માર્કેટ, જે પ્રી માર્કેટ ઓપન થાય છે એની સ્ટ્રાઇક પ્રાઇસ લઈ લેવાની છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે હું નિફ્ટીનો ચાર્ટ લગાડીશ પહેલા અહીંયા પર. ઓકે, તો પ્રી ઓપનમાં જ્યાં માર્કેટ ઓપન થશે ત્યાં આગળ જઈને તમે એના કોલ અને પુટ નીકાળી શકો. ઠીક છે. કે જસ્ટ ફોર એક્ઝામ્પલ હું અહીંયા ETH કરીશ એટલે છે ને 9 ને 7 ની પ્રાઇસ બતાવશે. ઠીક છે. તો આ 9-7 ની પ્રાઇસ છે. ઓકે, તો 25,864 અહીંયા આગળ પ્રાઇસ બતાવે છે. 25,864 અરાઉન્ડ માર્કેટ ઓપન થયું છે. ઠીક છે. તો હું 25,850 ના કોલ અને પુટ બંને નીકાળી દઈશ. ઠીક છે. સિમ્પલી અહીંયા આગળ હું 25,850 ના કોલ અને પુટ બંને નીકાળી દઈશ. સિમ્પલ ઓપ્શન્સ ની અંદર જઈશ.
ઓકે, નિફ્ટીના ચાર્ટમાં 25,850. ઓકે, કોલ અને પુટ બંનેની અંદર હું 3 મિનિટ ટાઈમ ફ્રેમ કરી દઈશ. ઠીક છે, તો આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશ કે મોર્નિંગની અંદર ફર્સ્ટ કે હું જોઈશ કે આગળના દિવસથી સેલ ક્યાં ચાલી રહ્યું છે. ઠીક છે, તો આની અંદર તમે સિમ્પલ જોશો તો અહીંયા આગળ આપણા રૂલ્સ પ્રમાણે આપણો રૂલ્સ શું છે કે સેલ સિગ્નલ આવે એટલે તમે યા તો એનો લો માર્ક કરી એના લો ના નીચે ક્લોઝિંગ થી એન્ટ્રી કરી શકો, યા તો પછી જ્યારે બી બ્લુ લાઇન ટચ કરે ત્યારે તમે એન્ટર થઈ શકો. ઠીક છે, તો અહીંયા આગળ કોઈ બ્લુ લાઇન ટચ નહીં થઈ, પણ આપણે સિમ્પલ મોર્નિંગમાં ફર્સ્ટ કેન્ડલ થી વાત કરીએ. ઠીક છે, તો અહીંયા આગળ મોર્નિંગમાં ફર્સ્ટ કેન્ડલ બ્લુ લાઇન ની આસપાસ ઓપન થઈ ગઈ છે, તો તમે ત્યાં આગળ સેલ કરી શકો છો તો ઠીક છે. અગર નથી કરી શકતા તો સિમ્પલ 1 મિનિટની અંદરની ટાઈમ ફ્રેમમાં જતા રહેવાનું. જેમ કે અત્યારે કોલ છે, સેમ ચીજ આપણે પુટમાં બી એ ટાઈમે જોઈ લેવાની. તો ફર્સ્ટ કેન્ડલ સ્ટાર્ટ થશે તો અહીંયા આગળ સિમ્પલ તમને દેખાઈ જશે કે અહીંયા આગળ 9:15 બંને આગળ સેલ છે. ઠીક છે, 9:15 અહીંયા પુટમાં બી સેલ ચાલુ હતું અને કોલમાં બી સેલ ચાલુ હતું. સિમ્પલ. તો 1 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય, 3 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય એટલે સિમ્પલ આપણે 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં જશું. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ આને સિમ્પલ માર્ક કરી દઈશ. ઓકે, અને આને બી સિમ્પલ માર્ક કરી દઈશ. ઓકે, તો આની અંદર બંનેની અંદર સેલ ચાલ્યું છે. હવે બંનેની અંદર મારે એન્ટ્રી કરવી છે ડાયરેક્ટલી. ઠીક છે, મને વેઇટ નથી કરવું કે 3 મિનિટ બ્લુ ટચ કરે. કોઈ 3 મિનિટ બ્લુ ટચ વેઇટ કરીને બી એન્ટ્રી કરશે, ઇટ્સ ઓકે. પણ એની અંદર પછી એવું બી થશે કે કોઈ દિવસ એન્ટ્રી ના મળી તો એ દિવસે પછી એન્ટ્રી નહીં કરવાની, સેકન્ડ ડે આવીને એન્ટ્રી કરવાની જ્યારે બ્લુ ટચ કરે. ઠીક છે, તો આરામથી બંને ચીજ એવું નહીં થાય કે આમાં ઓછું પ્રોફિટ કે વધારે પ્રોફિટ કે કઈ બી, બંને ચીજ સેમ ચાલશે. તમારું માઇન્ડસેટ શું કહે છે, તમારે અગર એવરીડે સેલિંગ કરવું છે, કેમ સેલિંગના અંદર શું હોય, જેમ બાઇંગ ની અંદર આપણે બાઇંગ કરતા હોય તો આપણે એક ટ્રેડ ની અંદર જે પ્રોફિટ આવે 5 એસએલ બરાબર હોય. જ્યારે સેલિંગ ની અંદર કેવું હોય કે આપણે જ્યારે સેલિંગ કરતા હોય તો જે પ્રોફિટ અને સ્ટોપ લોસ બંને આપણા માઇનર હિટ થાય. મતલબ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ ઓપ્શન બાઇંગ ની અંદર આપણે જસ્ટ એક ટાર્ગેટ બુક કરીએ તો 40 પોઈન્ટ 50 પોઈન્ટ એ રીતના આપણે એક ટ્રેડ ની અંદર લેતા હોઈએ. એની જગ્યા ઉપર એ ઓપ્શન સેલિંગમાં કેવું હોય કે ઇન્ટ્રાડે ની અંદર તમે બાઇંગ ની અંદર 4-5 ટ્રેડ આવ્યા, ઓવરઓલ પ્રોફિટ તમારું 5,000 7,000 10,000 એવું થશે. એની જગ્યાએ ઓપ્શન સેલિંગ ની અંદર કેવું ચાલશે કે જસ્ટ એવરેજ ચાલશે કે તમારો જ્યારે ટાર્ગેટ હિટ થશે તો તમને 50 પોઈન્ટ 40 પોઈન્ટ અરાઉન્ડ 70 પોઈન્ટ અરાઉન્ડ ઇન્ટ્રાડે ની અંદર વન લોટ ની અંદર મળી રહેશે. એટલે કે તમને 4 થી 5,000 રૂપિયાની આસપાસ તમને મળશે. ઠીક છે, સ્ટોપ લોસ બી જશે તો 2 થી 3,000 રૂપિયા સમથિંગ નો તમારો સ્ટોપ લોસ જશે. એ રીતે ઓવરઓલ તમારું સેલિંગ ની અંદર ચાલતું રહેશે અને માઇનર એવરીડે કઈ ને કઈ પ્રોફિટ મળતું રહેશે, પછી એક દિવસ લોસ આવશે પ્રોફિટ મળતું રહેશે. એ રીતે કન્ટિન્યુઅસલી પોઝિશન ચાલતી હશે. ઠીક છે, તો આપણે સિમ્પલ શું કરવાનું છે, અહીંયા આગળ સિમ્પલ ઓપ્શન ની અંદર ઓપન કરીશ. જેને 3 મિનિટ ઉપર સેલ કરવું છે બ્લુ ટચ ઉપર જ તો કરી શકે, કઈ જ વાંધો નથી. જેને એવરીડે એન્ટ્રી કરી છે તો સિમ્પલ આ રીતે માર્ક કરવાનું બંનેની અંદર સેલ છે તો, અને 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં જતું રહેવાનું. ઠીક છે, બંનેની અંદર આપણે 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં જતા રહીશું. ઓકે, હવે સિમ્પલ આ જસ્ટ સમજાવવા માટે આટલી પ્રોસેસ કર્યો, તમને સિમ્પલી એ દિવસે આરામથી તમને ખ્યાલ આવી જશે. ઓકે, જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ લાસ્ટ ફ્રાઈડે ની જ વાત છે, આપણે 31st. ઓકે, તો અહીંયા આગળ આપણને ઓપ્શન સેલ છે. ઓકે, આજે મેં લાઈન માર્ક કરી છે ત્યાંથી આપણું માર્કેટ સ્ટાર્ટ થયું છે 9:15. ઓકે, સેમ અહીંયા આગળ 9:15 આ માર્કેટ સ્ટાર્ટ થયું છે. ઓકે, હવે અહીંયા આગળ જુઓ સિમ્પલ 3 મિનિટની અંદર 25,000 સમજો આ વસ્તુને, 25,850 નો ફૂટ સેલની અંદર છે. એના 3 મિનિટ ટાઈમ ફ્રેમ, પણ 1 મિનિટની અંદર અત્યારે બાય છે. તો એનો મતલબ છે કે અહીંયા આગળ જે બ્લુ લાઈન છે નીચે છે. ઓકે, તો આ બ્લુ લાઈન ટચ ઉપર એન્ટર નથી થઈ જવાનું, આરામથી વેઇટ કરો, કોઈ જ ઇસ્યુ નથી. 1 મિનિટની અંદર બી સેલ આવવા દો. ઠીક છે, જ્યારે સેલ આવે પછી બ્લુ ટચ કરે તો ત્યાં જઈને સિમ્પલ એન્ટ્રી કરો, અને એ પહેલા આગળ 3 મિનિટની અંદરનું બ્લુ ટચ થયું છે તો 3 મિનિટના બ્લુ ટચ ઉપર એન્ટ્રી કરી દો. અહીંયા બાય છે, ઠીક છે, 1 મિનિટના અંદર. તો 1 મિનિટ હવે પુટની અંદર 1 મિનિટ જોઈને કોઈ મતલબ છે નહીં, તો અગેન 3 મિનિટમાં આવી જશું આપણે. ઠીક છે, તો 3 મિનિટના અંદર એ ટાઈમ પછી કોઈ જગ્યા ઉપર આપણો ઓપ્શન અહીંયા આગળ 3 મિનિટની અંદર આપણે કોઈ બી જગ્યા ઉપર અગર સેલનો 1 મિનિટ કેમ આમ છે. ઓકે, 3 મિનિટની અંદર, સોરી જસ્ટ ફોર માય મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, 25,850 ની અંદર બંને ટાઈમ ફ્રેમમાં બાય ચાલી રહ્યું છે. 1 મિનિટમાં બી બાય છે, 3 મિનિટમાં બી બાય છે. તો આની અંદર આપણો કોઈ ઓપ્શન સેલ નહીં થાય. સિમ્પલ, એનો મતલબ આપણે સિમ્પલ સેલ જે આવશે ત્યાં જ આપણે ઓપ્શન સેલ કરીશું. ઠીક છે, તો અહીંયા આગળ કોલની અંદર આપણો ઓપ્શન સેલમાં ચાલી રહ્યું છે, 9:15 ની કેન્ડલ છે. ઓકે, તો આપણે 1 મિનિટમાં જ્યારે બ્લુ ટચ કરશે ત્યાં આગળ આપણે એન્ટ્રી કરી દઈશું. તો અહીંયા આગળ અરાઉન્ડ 148 આજુબાજુ આપણી એન્ટ્રી થઈ જશે. ઠીક છે, તો આ આપણી એન્ટ્રી છે. આપણો જે સ્ટોપ લોસ છે એ સ્ટોપ લોસ 3 મિનિટ પ્રમાણે રહેશે.
ઓકે, આપણે સ્ટોપ લોસ 1 મિનિટ પ્રમાણે નહીં લઈએ કે 1 મિનિટમાં બાય આવી ગયું તો હું નીકળી જઈશ કે કઈ બી, એવું કઈ જ નથી કરવાનું, સિમ્પલ. ઠીક છે. તો અહીંયા આગળ આપણે જયારે 3 મિનિટની અંદર સ્ટોપ લોસ હિટ થશે તો એની અંદર આપણે નીકળીશું. એની અંદર તમે રિસેન્ટ હાઈનો બી સ્ટોપ લોસ રાખી શકો છો. ઠીક છે. આ તો પછી સિમ્પલ બાય સિગ્નલ આવે તેની ઉપર તમે એક્ઝિટ કરી શકો છો. ઓકે, એઝ પર સિસ્ટમ જે રીતે તમને સ્ટોપ લોસ હિટ કરાવે, જે રીતે ટાર્ગેટ તમને આપે એ રીતે જ ચાલવાનું છે. ઓકે, તો અહીંયા આગળ સેલ સિગ્નલ આવ્યું, અહીંયા આગળ તમારો સ્ટોપ લોસ હિટ થયો અરાઉન્ડ 194. ઓકે, 147 થી 194 અરાઉન્ડ તમારો સ્ટોપ લોસ હિટ થયો, મતલબ 30-40 પોઈન્ટ અરાઉન્ડ તમારો સ્ટોપ લોસ હિટ થયો. ઓકે, હવે અહીંયા આગળ આપણને કોઈ સેલ સિગ્નલ છે નહીં. ઓકે, અહીંયા આગળ આપણું સેલ થઈ ગયું તો બાય નો સ્ટોપ લોસ હિટ થયો. સેમ જગ્યા ઉપર આપણે અહીંયા આગળ જોઈશું કે અહીંયા આગળ 3 મિનિટમાં અગેન સેલ ક્યારે આવ્યું છે, 9:30 પર. ઓકે, તો અહીંયા આગળ ફરીથી જ્યારે સેલ આવ્યું છે તો અગેન આપણે એન્ટ્રી કરવા માટે આ તો 1 મિનિટમાં જઈ શકીએ, આ તો 3 મિનિટ ઉપર એન્ટ્રી કરી શકીએ. ડિપેન્ડ કરે છે તમે ક્યાંય બી એન્ટ્રી કરશો, ઇટ્સ ઓકે, દેર ઇઝ નો ઇશ્યુ. ઠીક છે. તો અહીંયા આગળ આપણને સેલ આવ્યું છે તો આપણે ક્યાંથી એન્ટ્રી કરીશું, અહીંયા જ્યારે બ્લુ ટચ કરશે, બ્લુ લાઈનને ટચ કરશે તે આપણે એન્ટ્રી કરીશું અને અગેન 3 મિનિટની અંદર જતા રહીશું. ઠીક છે. તો આપણી જ્યાં બી એન્ટ્રી થઈ હશે ત્યાંથી આપણે જે બી સ્ટોપ લોસ આવશે એ સ્ટોપ લોસ લઈશું. ઓકે, અગર લાઇટ બ્લુ લાઈન રાખ્યો હોય તો ઇટ્સ ઓકે, લાઇટ બ્લુ લાઈનના હાઈ ઉપર તમે એક્ઝિટ કરી શકો 98 ઉપર. અગર લાઇટ બ્લુ લાઈન નથી રાખ્યો, રિસેન્ટ હાઈનો રાખ્યો છે તો અહીંયા આગળ તમારું જ્યારે બાય આવે છે ત્યારે તમે એક્ઝિટ કરી શકો. બંને સાઈડ 30 પોઈન્ટ સ્ટોપ લોસ હિટ થાય. ઓકે, આ જ્યારે બાય આવે છે અગેન અહીંયા આગળ સેલ નું સિગ્નલ આવે છે, અગેન તમે અહીંયા આગળ સેલ કરો. ઠીક છે. ઓવરઓલ રિઝલ્ટ ઉપર ધ્યાન આપજો કે ઓવરઓલ તમે આ જે હું એન્ટ્રીઓ કરાવું છું આને સમજો. લાસ્ટ ટાઈમ પર આટલી ઓકવર્ડ એન્ટ્રીઝ નથી, સિમ્પલ ચાર્ટ હતો. આ ચાર્ટની અંદર તમને જે વસ્તુ સમજાવું છું એ શાંતિથી સમજજો. ઠીક છે. કોઈ ઓકવર્ડ વસ્તુ નથી, સિમ્પલ એ જ કરું છું કે સેલ સિગ્નલ આવે છે એને એન્ટ્રી કરવા માટે સેલ સિગ્નલ આવ્યા પછી, કેમ કે કેન્ડલ ક્લોઝ થશે એટલે આપણું સેલ કન્ફર્મ થશે. ઠીક છે. તો સેલ આવ્યા પછી હું સિમ્પલ 1 મિનિટ અંદરની ટાઈમ ફ્રેમમાં જાઉં છું, ત્યાંથી હું એન્ટ્રી કરાવું છું. સ્ટોપ લોસ હું 3 મિનિટ ઉપર જ લઈ રહ્યો છું. ઠીક છે. તો બંને જગ્યા પર 30 પોઈન્ટ એસએલ ગયા. ફરીથી કોલની અંદર આપણને સેલ મળ્યું, અહીંયાથી ફરીથી આપણે 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં જતા રહીશું. ઓકે, હવે 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં અહીંયા આગળથી જ્યારે બ્લુ ટચ કરશે, જ્યાં બ્લુ ટચ કરે ત્યાં જ આપણે એન્ટ્રી કરીશું. અરાઉન્ડ 100, 105, 108 સમથિંગ આપણી એન્ટ્રી થઈ જશે. ઓકે, બ્લુ લાઈન આસપાસ. ઓકે, તો હવે આપણે આને સિમ્પલી આને જ્યાં સુધી હવે આપણે 3 મિનિટની અંદર આવી જશું અને જ્યાં સુધી આપણને બાય કે સ્ટોપ લોસ હિટ ના કરાવે ત્યાં સુધી આપણે એન્ટ્રી કરી જશું. ઠીક છે. આની અંદર સિમ્પલ આપણે એન્ટ્રીની અંદર રહીશું. તો આની અંદર આપણને જે બી પોઈન્ટ મળશે એ, અને આની અંદર પુટની અંદર પછી એના પછી કોઈ બી સેલ મળ્યું છે, ઓકે, નથી મળ્યું તો સિમ્પલ આપણો આ રીતનો આખો દિવસ રહેશે કે આની અંદર સિમ્પલ જે બી એન્ટ્રીઝ આવે સેલની અંદર તો આપણે એન્ટ્રીઝ કરીશું. સ્ટોપ લોસ હિટ થાય તો આપણે સ્ટોપ લોસ ઉપર એક્ઝિટ કરીશું. જે સ્ટોપ લોસ તમે ફોલો કરો, કોઈ બી એક જ સ્ટોપ લોસ ફોલો કરવાનો છે, એવું નહીં કે 98 એટલે કે મેં લાઇટ બ્લુ નો બી બતાવ્યો અને બાય નો બી બતાવ્યો તો બંનેને કયું ફોલો કરવાનું કન્ફ્યુઝન નહીં રાખતા. કોઈ બી એક જ સ્ટોપ લોસ ફોલો કરવાનો છે. તમે લાઇટ બ્લુ લાઈન લઈને ચાલશો તો બી ઇટ્સ ઓકે. ઠીક છે. રી એન્ટ્રી આવે તો રી એન્ટ્રી કરી લેવાની એના લાઇટ બ્લુ લાઈન, જે આપણા રૂલ્સ છે એ જ પ્રમાણે. ઠીક છે. બાઇંગ સેલિંગના અગર કોઈને ખ્યાલ ના હોય, ઠીક છે, બાઇંગ સેલિંગના રૂલ તો અગેન આપણા બધી જ જગ્યા પર યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે. તમને ડ્રાઈવ લિંક આપેલી છે ન્યૂ યુઝર્સ માટે, જે ફ્રીમાં આવ્યા હશો તમે એ ટાઈમ પર તમને વિડીયોઝ આપેલા છે, બધાની અંદર એક્સપ્લેન છે. તો બી ના સમજાય તો લાસ્ટમાં મને આવીને પૂછી લેજો તો હું તમને એક્સપ્લેન કરી દઈશ. ઠીક છે. તો આ રીતે આપણે રૂલ્સ, જે એન્ટ્રીઝ ક્રાઇટેરિયા છે એને સિમ્પલ આપણે લઈને ચાલવાના છે. ઓકે, હવે સિમ્પલ આ વાત થઈ આપણે રેગ્યુલર, જે આપણે રેગ્યુલર અંદર મતલબ કે લાસ્ટ ફ્રાઈડે ઉપર જે એન્ટ્રીઝ આવી હતી એની. ઠીક છે. તો આખા દિવસની અંદર કેવું રહ્યું કે અહીંયા બી 30-40 પોઈન્ટનો સ્ટોપ લોસ થયો અને અહીંયા બી 30 પોઈન્ટનો સ્ટોપ લોસ થયો અને અહીંયા આગળથી આપણને 109 થી એન્ટ્રી મળી અને 83 પોઈન્ટ એટલે ત્યાં સમથિંગ અરાઉન્ડ 25-30 પોઈન્ટ અરાઉન્ડ મળ્યા. એટલે એક સ્ટોપ લોસ આપણો હજી ઉભો રહ્યો, મને 30 પોઈન્ટ અરાઉન્ડ માઇનસમાં ફ્રાઈડે આપણું ક્લોઝ થયું. ઠીક છે. અગેન જ્યારે જસ્ટ ફોર એક્સપાયરી ના દિવસના મેં સ્ક્રીનશોટ શેર કરેલા, અત્યારે મેં સમજાવવા માટે સ્પેશિયલી નીકાળીને રાખ્યા છે. ઠીક છે. લાસ્ટ જે એક્સપાયરી હતી, ઠીક છે, ત્યાં આગળ તમને ખ્યાલ હશે કે મેં તમને ઓલરેડી મેં તમને શેર કર્યું હતું મોર્નિંગમાં કે ક્યાંથી તમારે એન્ટ્રી કરી શકો છો, ક્યાંથી એન્ટ્રી થઈ છે. ઓકે, તો 25,950 ના પુટમાં અહીંયા આગળ જ્યાં મેં એન્ટ્રી બતાવેલી છે ત્યાં આગળથી તમને સિમ્પલ એન્ટ્રી થયેલી. ઠીક છે. અહીંયા આગળથી તમને સિમ્પલ એન્ટ્રી મળેલી. ઓકે, તો આ એન્ટ્રી આપણે કરીશું. ઓકે, તમે આ એન્ટ્રી કર્યા પછી અગર 1/3 કે એમાં ટાર્ગેટ રાખીને વધારે લોટ એન્ટ્રી હોય તો 50% બુક કરવા માંગતા હોય ને એ રીતે તમે કરવા માંગતા હોય તો કરી શકો છો. બધી જ વસ્તુ પરફેક્ટલી વર્ક કરશે, તમને કોઈ જ વાંધો નહીં આવે. ઠીક છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે અહીંયા એન્ટ્રી કરી, આ તમારો સ્ટોપ લોસ છે 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો, તો તમે મિનિમમ 20-25 પોઈન્ટનો ટાર્ગેટ ઉપર તમે એક્ઝિટ કરી શકો કે અહીંયાથી તમને 20-25 પોઈન્ટ મળે
તો 50% ક્વોન્ટિટી તમે એક્ઝિટ કરી શકો, 50% ટ્રેલ કરી શકો, દેટ ડિપેન્ડ ઓન યુ કે તમે શું કરો છો. તો એની અંદર તમારું ઓવરઓલ જે પીએનએલ છે એમાં ખાસો એવો ડિફરન્સ તમને જોવા મળી જશે. એન્ડ ઓફ ધ મંથ યા એન્ડ ઓફ ધ વીક તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો એની અંદર ડિફરન્સ આવશે. તમને બેનિફિટ થઈ શકે કે જ્યારે તમે 50% ક્વોન્ટિટી અહીંયા બુક કરો અને 50% ક્વોન્ટિટી અગર તમારા ફેવરમાં ચાલે છે તો એને જ્યાં સુધી તમારે બાય નથી આવતું ત્યાં સુધી તમે એને ટ્રેલ કરાવો. XY ના અંદર ઓપ્શન ઓલમોસ્ટ 0 સુધી બી તમને ટ્રેલ કરાવી શકે છે. ઠીક છે. જેમ કે આ પુટની અંદર આપણને એન્ટ્રી અહીંયા આગળ આપણને એન્ટ્રી છે અને એ પછી આઈ થિંક અરાઉન્ડ 68 64 અરાઉન્ડ આની અંદર તમને સ્ટોપ લોસ હિટ થયો હતો. ઠીક છે. ત્યાં આગળથી આપણે એક્ઝિટ કરી દઈશું. તો અરાઉન્ડ 7 કે 8 પોઈન્ટ આપણો સ્ટોપ લોસ હિટ થયો હતો. એ પછી અહીંયા આગળ સિમ્પલ કોલની અંદર આપણને એન્ટ્રી મળી હતી. ઠીક છે. બંનેની અંદર આપણને સેલની એન્ટ્રીઝ હતી. ઓકે, તો કોલમાં બી અહીંયા આગળ ઓપ્શન ફર્સ્ટ કેન્ડલમાં જ ટચ કર્યો હતો. તો આ જ્યારે બી ફર્સ્ટ કેન્ડલ ટચ કરે તો આરામથી જ્યાં એન્ટ્રી મળે ફર્સ્ટ કેન્ડલ ટચ ઉપર તે એન્ટ્રી કરી લો. ઠીક છે. તો કેમ કે અગેન એન્ડ અગેન તમને એન્ટ્રી કરવા નહીં મળે જ્યારે તમને સેલિંગની અંદર ફર્સ્ટ કેન્ડલ જ્યારે એન્ટ્રી કરાવડાવે તો એ બેસ્ટ જ એન્ટ્રી હશે. ઠીક છે. તો ત્યાં આગળ તમને જ્યારે બી એન્ટ્રી મળે, ઇવન બાઇંગની અંદર છો તો બી ફર્સ્ટ કેન્ડલ અગર બ્લુ લાઇન ટચ કરે તો અગર ફૂલ ડેઝ તમારો વન સાઇડેડ મૂવ આપવાનું હશે માર્કેટ તો તમે ફર્સ્ટ કેન્ડલથી એન્ટ્રી કરાવી દેશો. ઠીક છે. તો અહીંયા આગળ તમારું સિમ્પલ બ્લુ ટચ કરશે તો અહીંયાથી તમારું 120 અરાઉન્ડથી ઓપ્શન સેલ થયો હતો અને એ આઈ થિંક અરાઉન્ડ ઓપ્શન 0 સુધી તમને ટ્રેલ કરાવડાયો હતો. ઠીક છે. તો અરાઉન્ડ તમને 70 to 80 પોઈન્ટ અરાઉન્ડ તમને પ્રોફિટ એક્સપાયરી ના દિવસે મળ્યું હતું. તો આપણે આ જ રીતે સિમ્પલ ફોલો કરીશું. અગર કોઈ એક્સપાયરી સાઇડવેઝ છે તો તમને કોલ અને પુટ બંનેની અંદર સેલિંગ મળી જશે. ઠીક છે. તો બંનેની અંદર તમને સેલ મળે તો બંને ઓપ્શન આપણે સેલ કરી દેવાનો છે, કોલ અને પુટ બંને. ઠીક છે. અને સિમ્પલ આપણા જે સ્ટોપ લોસ ના મેં તમને ક્રાઇટેરિયા કીધા એને ફોલો કરીને સિમ્પલ ચાલવાનું છે. ઠીક છે. અગર આ કન્ડિશનમાં કોઈ લાઇટ બ્લુ લાઇનનો સ્ટોપ લોસ રાખ્યો હોય તો એનો આ સ્ટોપ લોસ હિટ છે તો એને અહીંયા આગળ ફરીથી રીએન્ટ્રી કરાવી શકે આ સ્ટોપ લોસ રાખીને. ઠીક છે. તો આ એન્ટ્રી આપણે આ રીતે કરવાની છે અને આને સિમ્પલ આપણે ફોલો કરવાનું છે ફોર ઇન્ટ્રાડે. ઠીક છે. 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈ શકો, 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં બી જઈ શકો. ઠીક છે. તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે શું કરવા માંગો છો, કેટલો સ્ટોપ લોસ તમને પ્રિફરેબલ છે. ઠીક છે. અરાઉન્ડ તમને 30 પોઈન્ટ જેમ કે લાસ્ટ ફ્રાઈડેમાં જેમ તમને જે રીતે બતાડ્યા તો એ વોલેટાઇલ માર્કેટ તો તમારા મેક્સ સ્ટોપ લોસ હિટ થયેલા છે 20-30 પોઈન્ટ. ઠીક છે. તો મેક્સ સ્ટોપ લોસ તમારા એટલા જ હશે. ઓકે, અને એની અંદર ઓવરઓલ જ્યારે બી માર્કેટ બપોર પછી બી તમને ટ્રેન્ડ આપશે તો વન સાઈડ નો મૂવ તમને કેપ્ચર કરાવશે. કેમ કે એની અંદર તમને એવું નહીં થાય જે ઓપ્શન સેલિંગ કરતા હશે એને ખ્યાલ હશે કે સ્ટેડલ મારીને બેઠા હોય તો લાસ્ટ ફ્રાઈડે અગર કોઈ ઇન્ટ્રાડેમાં અગર કોઈ ટ્રેડિશનલ રીતે કોઈએ બી ઓપ્શન સેલિંગ કર્યું છે તો એને ખ્યાલ હશે કે બંને સાઈડના સ્ટોપ લોસ હિટ થયા હશે. આપણા અંદર એ ટાઈપનું તમને કોઈ સિગ્નલ અગર તમે ફોલો કરશો તો એવી રીતના તમને કોઈ ઇશ્યુ નહીં આવે. ઠીક છે. તમને સિમ્પલ સ્ટોપ લોસ હિટ કરાવશે તો અગેન અગર તમારા ડાયરેક્શનમાં માર્કેટ જશે તો ક્યાંથી એન્ટ્રી કરવી, શું એન્ટ્રી કરવી, ફરીથી ક્યાં સ્ટોપ લોસ રાખવો, બધી જ જગ્યા પર તમને કરાવશે. તમને ખ્યાલ હોય તો ફ્રાઈડે ની અંદર માર્કેટમાં 300 પોઈન્ટ નીચે ફોલ આવ્યો, અગેન 300 પોઈન્ટ માર્કેટ રિકવર થયું, ત્યાંથી અગેન ફોલ આવ્યો. ઠીક છે. તો આ ટાઈપનું માર્કેટ આખા દિવસ માટે હતું. રાઈટ. તો એની અંદર તમને અરાઉન્ડ તો બી તમને આ રીતના ઓવરઓલ માર્કેટ તમને ફોલો કરાવે છે. તો એ જ સિસ્ટમ તમારે પકડીને ચાલવાનું છે. ઓકે, તો આ છે એક આપણી ટ્રેડિશનલ જે આપણે ઇન્ટ્રાડે ની અંદર સિસ્ટમ ફોલો કરીને ચાલી શકીએ છીએ. ઓકે, હવે મેઇન પોઈન્ટ ઉપર આવું છું કે સેકન્ડ પાર્ટ જે આપણો વીકલી અને મંથલી સેલિંગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ યુઝિંગ ધીસ સિગ્નલ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ આજે ઇન્ટ્રાડે છે તો તમે આ રીતે કોઈ બી સ્ટ્રાઇક પ્રાઇસ ની અંદર કરી શકો છો. સ્ટ્રાઇક પ્રાઇસ અગર કોઈને ના સમજાય તો એવરીડે મોર્નિંગ ની અંદર જે સ્ટ્રાઇક પ્રાઇસ ઓપ્શન્સ ની સ્ટ્રાઇક પ્રાઇસ જે એવરીડે ગ્રુપની અંદર આપણે અપડેટ થાય છે એ જ સ્ટ્રાઇક પ્રાઇસ છે જે 9 ને 7 માર્કેટ ઓપન થાય છે. ઠીક છે. એ જ સ્ટ્રાઇક પ્રાઇસ લઈને આપણે ઓપ્શન સેલિંગ કરીએ છીએ. ઓકે, તો આ રીતે તમે આને સિમ્પલ ફોલો કરી શકો છો. તમે જસ્ટ ફોર કોઈ અગર નવું સેલિંગ કરવા માંગે છે તો ડાયરેક્ટલી જમ્પ કર્યા સિવાય આરામથી અહીંયા આગળ તમે વેઇટ કરો. ઠીક છે. વોચ કરો 1 વીક 2 વીક્સ આરામથી 2-3 વીક્સ 15 દિવસ તમે ખાલી આ રીતના આને વોચ કરો કે આ એન્ટ્રી કરાવે છે, ક્યાં સ્ટોપ લોસ હિટ થાય છે, ક્યાં ટાર્ગેટ આપે છે, જ્યારે ટ્રેન્ડ આપે છે માર્કેટ્સના અંદર વન સાઈડ મૂવ થાય છે તો ત્યારે તમને કેટલું ડીકે કરાવે છે, વન સાઈડ મૂવ તમને ક્યાં સુધી ઓપ્શન હોલ્ડ કરાવે છે, વચ્ચે કઈ એક્ઝિટ કરાવે છે નથી કરાવતું, એવરીથિંગ તમે નોટિસ કરો અને સિમ્પલ એ વસ્તુને તમે ફોલો કરો 10-15 દિવસ કે ઓકે 15 ડેઝ આફ્ટર તમને જે માઇન્ડસેટ ક્રિએટ થાય તમારું અને પછી તમે ઓપ્શન સેલિંગ ની અંદર વન લોટ ઉપર સ્ટાર્ટ કરો. ઠીક છે. અને એને સમજો. અહીંયા આગળ અગર તમે ઇન્ટ્રાડે કરો છો એવરીવન કે બધાને જે નવા યુઝર્સ છે જે લોકો કરે છે
એ લોકોને ખ્યાલ હશે, પણ જે નવા યુઝર્સ હશે જેમને સેલિંગ સ્ટાર્ટ કરવું છે, તો ઘણા લોકોને આ ક્વેશ્ચન હતા કે સર સેલિંગ ની અંદર તો અનલિમિટેડ લોસ હોય, તો આમાં કોઈ અનલિમિટેડ લોસ ના હોય. જેમ બાઇંગ ના અંદર બી તમે અગર 200 પોઈન્ટ ઉપર કોઈ ઓપ્શન બાય કરો છો, 200 રૂપીઝ યા 100 રૂપીઝ ઉપર નિફ્ટી યા વગેરેનો, તો ત્યાં બી તમે તમારા કેપેસિટી બહાર જયારે બજેટ લગાવો છો, ઠીક છે, અને ત્યાં 10 પોઈન્ટ 20 પોઈન્ટ બી નીચે જાય છે ઓપ્શન, તો તમને દગ દગ થાય જ, રાઈટ. તો ઓપ્શન સેલિંગ ની અંદર તમે સિમ્પલ 1 લોટ ઉપર એન્ટ્રી કરો છો, તો તમે જ્યાં સ્ટોપ લોસ હિટ થાય છે ત્યાં સિમ્પલ એક્ઝિટ કરો. એનો મતલબ એવો નથી કે ડીકે થશે તો ગમે ત્યારે ઓપ્શન 0 થઈ જશે કે આમ થઈ જશે. પોતાના વિચારોને અહીંયા ક્યાં તમને સિગ્નલ એટલા માટે આપણે આપ્યું છે કે તમારું માઇન્ડસેટ સિગ્નલના હિસાબે તમારા પોતાનું માઇન્ડ કઈ યુઝ કરવાની જરૂર નહીં પડે. તમને અહીંયા આગળ સિગ્નલ જ્યાં એન્ટ્રી કરાવે છે ત્યાં સિમ્પલ એન્ટ્રી કરવાની છે. જેમ કે અહીંયા આગળ આપણે કોલની અંદર આરામથી બંને સાઈડ પહેલા સવારે સ્ટોપ લોસ હિટ થયા, તો બપોર પછી જ્યારે ટ્રેન્ડિંગ મૂવ આવ્યો તમને આરામથી 108 ઉપર ઓપ્શન સેલ કરાવે છે, ઠીક છે, અને તમે 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં છો, અગર કોઈને ઓવરનાઇટ લઈને જવું છે, ઠીક છે, અગર એ સારા એવા પ્રોફિટમાં છે કે 40 પોઈન્ટ 50 પોઈન્ટ વન સાઈડ નો કોઈ ઓપ્શન પડ્યો છે અને એને ઓવરનાઇટ લઈને જવું છે, હજુ બી સેમ ટાઈમ ફ્રેમમાં સેલિંગ ચાલુ છે, પ્લસ 15 મિનિટમાં બી ટાઈમ ફ્રેમમાં બી નિફ્ટી સ્પોટનો ચાર્ટ સેલિંગ ની અંદર છે અને તમે એ જ ડાયરેક્શનમાં છો, ઠીક છે, જેમ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા કોલ શોર્ટ છે અને 15 મિનિટ નિફ્ટીમાં બી સેલિંગ ચાલી રહ્યું છે, અને તમે એને જે તમારો કોલ સેલ છે એને ઓવરનાઇટ લઈ જવા માંગો છો, તો તમે બિંદાસ લઈ જાઓ, ધેર ઇઝ અ નો ઇશ્યુ, ઠીક છે. તમે પ્રોફિટની અંદર છો તો તમે એને આરામથી ફોલો કરી શકો, ઠીક છે. પણ જે નવા યુઝર્સ છે ઓવરનાઇટ લઈ જવાનો ટ્રાય ના કરતા. જે લોકો એક્સપિરિયન્સ છે, જે લોકો ઓલરેડી સેલિંગ જોઈ ચુક્યા છે, કરી ચુક્યા છે, એ લોકો આરામથી કરી શકે છે. ઓકે, ના વધારે ટાઈમ વેસ્ટ કર્યા કે આપણે ડાયરેક્ટલી પાર્ટ 2 ઉપર આવીએ છીએ. પાર્ટ 2 મતલબ સિમ્પલ વીકલી અને મંથલી માટે આપણે જે ઓપ્શન સેલિંગ કરવા હોય તો એ આપણે કઈ રીતે કરીશું, ઠીક છે, અને એ બી આપણે કોઈ રેન્ડમલી સેલિંગ કરવાનું નથી, ઠીક છે. એ બી આપણે મેં તમને જે રીતે અહીંયા એક્સપ્લેન કરી રહ્યો છું, જે રીતે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, એ જ રીતે આપણે ઓપ્શન્સને ફોલો કરીશું, ઠીક છે. એના સિવાય કોઈ બી આપણે ડાયરેક્ટલી કે હું તમને એમ કહીશ કે અહીંયા આગળ તમારે કોઈ બી એવું નથી કરવાનું કે કોઈ બી રેન્ડમલી કોઈ કોલ લઈ લીધો, અહીંયા સેલ કરી દીધો, 300 પોઈન્ટ દૂર સેલ કરી દીધો, પુટ 300 પોઈન્ટ દૂર સેલ કરી દીધો, અને એવું વિચારી લીધું કે હવે માર્કેટ કઈ જ નહીં કરે, 300 પોઈન્ટમાં ક્યાં માર્કેટ આવી જવાનું છે, અને આ તે કઈ બી. તો એવું કઈ રેન્ડમલી કોઈ બી પ્રેડિક્શન કરીને સેલિંગ નથી કરવાનું, ઠીક છે. તમે યુટ્યુબ વગેરે ઉપર બધે ઉપર મે બી એવું શીખ્યા હશો કે કઈ બી 300 પોઈન્ટ ઓપ્શન સેલ કરી તો દેર ઇઝ નો ઇશ્યુ. બટ તમે જ્યારે એને કર્યું હશે, જે લોકો ફોલો બી કર્યું હશે, તો તમે સમજ્યા હશો કે દેર ઇઝ નો ડાઉટ કે દેર ઇઝ અ પ્રોફિટ ટ્રેડ્સ, ઠીક છે, કે તમે 1 વીક પ્રોફિટ કરી લેશો, 2 વીક પ્રોફિટ કરી લેશો, 3 વીક પ્રોફિટ કરી લેશો, પણ 1 વીક જ્યારે આવશે, જ્યારે ટ્રેન્ડિંગ મૂવ નિફ્ટીની અંદર હશે, જેમ કે રિસેન્ટમાં 800 પોઈન્ટ નિફ્ટી વન સાઈડનો મૂવ આવે, ઠીક છે, તો એ 800 પોઈન્ટમાં તમે એક જ ટ્રેડરને એડજસ્ટમેન્ટ કરીને એક જ ટ્રેડરમાં પડી રહ્યા છો, અને એક સ્ટેડલ તમને એટલી લોસ આપીને જશે કે તમે 3 વીકના અંદર જે પ્રોફિટ ક્રિએટ કર્યું હશે એ બી તમારું જતું રહેશે, ઠીક છે. તો એટલે રેન્ડમલી કોઈ બી વસ્તુ કરવાની નથી અહીંયા આગળ, ઠીક છે. તો ઓકે, તો આપણે કઈ રીતે કરીશું, મેઇન પોઈન્ટ ઉપર આવીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આમાં બી આપણે સેમ ચીજ ફોલો કરીશું, કોઈ જ અલગ ચીજ નથી, શાંતિથી સમજજો, સિમ્પલ જ વસ્તુ છે આ બધી જ. જાતે કરીને આને ઓકવર્ડ ના ક્રિએટ કરતા. જેમ આપણે ઇન્ટ્રાડે માટે શું કર્યું કે જે દિવસની પહેલી કેન્ડલ મોર્નિંગના અંદર નિફ્ટી જ્યાં ઓપન થાય એની સ્ટ્રાઇક પ્રાઇસ લીધી. ઓકે, હવે મારે વીકલી નો ઓપ્શન સેલ કરવો છે, તો હું શું કરીશ, જ્યાં એક્સપાયરી છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે મંગળવારે નિફ્ટીની એક્સપાયરી છે, તો વીકલી નો ફર્સ્ટ દિવસ ક્યારે હશે, બુધવારે. ઓકે, તો બુધવારે તમારે મોર્નિંગની અંદર સાંભળજો, બુધવારે મોર્નિંગની અંદર 9 ને 7 માર્કેટ જ્યાં ઓપન થાય છે ત્યાં એ સ્ટ્રાઇક પ્રાઇસ તમારે નીકળવાની છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ વીકની આપણે વાત કરીએ, ઠીક છે, તો અહીંયા આગળ વેનસડે ક્યારે હતો, 29 ઓક્ટોબર. ઓકે, તો આપણે સિમ્પલ 29 ઓક્ટોબરે જતા રહીશું. ઓકે, અહીંયા આગળ 9-7ની પ્રાઇસ જોઈએ છે, આપણે એક્સચેન્જ ટ્રેડિંગ કરી દઈશું. ઓકે, 9 ને 7 શું પ્રાઇસ હતી, 26,000 કોલ. ઓકે, હું શું કરીશ, સિમ્પલ 26,000 નિફ્ટીની અંદર 26,000 ના કોલ અને પુટ નીકાળીશ. ઓકે, હવે આ જે સમજાવું છું એ સિમ્પલ છે કે મારે કોઈ સ્ટ્રેડર અથવા સ્ટ્રેંગલ બનાવી છે, ઠીક છે. આ કોઈ કેલેન્ડરની વાત નથી કરી રહ્યો, આપણે પછી કરીશું વાત. અહીંયા આગળ જે આપણે ઇન્ટ્રાડેમાં કરતા હતા વીકલી માટે કઈ રીતે કરવાનું છે એ જ જસ્ટ આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો આપણે શું કરીશું, સિમ્પલ અહીંયા આગળ 26,000 ના કોલ અને પુટ નીકાળી દઈશું.
ઓકે, 26,000 કોલ અને પુટ નીકાળી દીધો. હવે આપણે જસ્ટ જે શું રૂલ છે, આપણો મેઇન રૂલ, કે આપણે અગર ઓપ્શન સ્વિંગ ટ્રેડિંગ અથવા પોઝિશનલ ટ્રેડિંગ કરવું છે તો આપણે શું કરીએ છીએ, 3 મિનિટની અબાઉની કોઈ બી ટાઈમ ફ્રેમ લઈ શકીએ છીએ. ઓકે, તો આપણે ઓપ્શન સેલિંગ કરવું છે તો ઇટ ઇઝ ફોર વીક એન્ડ મંથ, તો એ ઓલ્સો ઇટ્સ કોલ્ડ સ્વિંગ ટ્રેડિંગ. ઓકે, એને બી આપણે સ્વિંગ ટ્રેડિંગ કહીશું અથવા પોઝિશનલ ટ્રેડિંગ કહીશું. ઓકે, તો એની માટે બી આપણે શું કરવું પડશે, 3 મિનિટની અબાઉની ટાઈમ ફ્રેમમાં જવું પડશે. ઓકે, તો આપણે અહીંયા આગળ જેમ 3 મિનિટની અંદર આપણે ઇન્ટ્રાડેમાં ઓપ્શન સેલ કરી રહ્યા છો, તો અહીંયા આગળ આપણે 5 મિનિટની અંદર જઈશું. ઓકે, અને હવે આપણે અહીંયા આગળ ડેટમાં જતા રહીશું 29th ઓક્ટોબર. ઓકે, 29th વેનસડે. ઓકે, અને અહીંયા આગળ બી ઓકે, હવે મોર્નિંગની અંદર આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ પહેલા લગાડીશું. ઓકે, તો ફર્સ્ટ કેન્ડલ આપણે જ્યારે બી માર્કેટની અંદર આવીશું તો ફર્સ્ટ કેન્ડલ આપણે જનરેટ થવા દઈશું. ઓકે, તો 9:15 ઉપર આપણે આવીશું તો અહીંયા આગળ આગળના દિવસથી સેલ ચાલી રહ્યું છે કોલની અંદર. ઠીક છે, તો એનો મતલબ રેડ કેન્ડલ છે અહીંયા બી ફર્સ્ટ કેન્ડલ, તો આ સેલની કેન્ડલ છે. તો આપણે સિમ્પલ અહીંયા જ્યાં બી માર્કેટ અહીંયા ક્યાંક આપણો ઓપ્શન સેલ થઈ જશે ફર્સ્ટ ઓફ. આપણે અહીંયા આગળ એન્ટ્રી કરી દઈશું. અહીંયા જ્યારે અગેન બાય સિગ્નલ આવ્યું અથવા આપણો સ્ટોપ લોસ હિટ થયો ત્યાં આપણે એક્ઝિટ કરી દઈશું આજે બાય થયું એ. ઓકે, સેમ ટાઈમ પર અહીંયા આગળ નિફ્ટીની અંદર 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણને અહીંયા આગળ સેલનું સિગ્નલ મળ્યું છે. ઓકે, સિમિલર ચીજ જે આપણે ઇન્ટ્રાડેમાં કરતા હતા એ જ કરીશું. સેલ સિગ્નલ આ મળશે એટલે આને ક્લોઝ થવા દેવું પડશે, એટલે કે 9:20 આ કેન્ડલ ક્લોઝ થશે. સેલ સિગ્નલ 9 આવ્યું છે એટલા માટે. ઓકે, આગળના દિવસથી સેલ ચાલતું તો આપણે કોઈ ઇસ્યુ નહોતો, ફર્સ્ટ કેન્ડલના લો ઉપર આપણે શોર્ટ કરી શકતા હતા. પણ અહીંયા આગળ હજી ફર્સ્ટ કેન્ડલમાં જ સેલ આવ્યું છે 29th ઓક્ટોબર 9:15 પર. ઓકે, તો આપણે એને માર્ક કરીશું અને એની અંદરથી સમજજો, જેને નાનો સ્ટોપ લોસ જોઈતો હોય તે 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં જશે. જેને મોટો સ્ટોપ લોસ બી મોટો મતલબ કમ્પેરેટિવ 3 મિનિટના કમ્પેરમાં મોટો સ્ટોપ લોસ, ઠીક છે, તો 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં જશે. તો આપણે અત્યારે 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈએ સિમ્પલ, અને 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈને 29th ઓક્ટોબર આપણે જે માર્ક કર્યું છે ત્યાં જતા રહીશું. ઓકે, હવે આની અંદર તમે શું કરી શકો છો, આ 3 મિનિટ ટાઈમ ફ્રેમ છે. ઓકે, તો આની અંદર સિમ્પલ જ્યારે બી અહીંયા આગળ 3 મિનિટમાં બી સેલ સિગ્નલ આવી ચૂક્યું છે. ઓકે, 3 મિનિટમાં બી ઓલરેડી સેલ એ જ કેન્ડલ ઉપર આવ્યું છે. ઓકે, આગળથી કોઈ સેલ નથી ચાલી રહ્યું. ઠીક છે, તો આ જ કેન્ડલના લો ઉપર તમે જ્યારે બી કોઈ કેન્ડલ ક્લોઝ કરે તો ત્યાંથી તમે એન્ટર થઈ શકો. ઓકે, એટલે કે અરાઉન્ડ 119 રૂપીસની અરાઉન્ડ તમે સેલ કરી શકો, અથવા તમે 1 મિનિટ કરીને 1 મિનિટમાં બ્લુ ટચ કરે ત્યાંથી બી એન્ટ્રી કરી શકો. ધેટ ઇઝ ફોર એન્ટ્રી. ઓકે, તમે 3 મિનિટ ઉપર બ્લુ ટચ ને રાહ જોઈને એન્ટર કરો છો અથવા 1 મિનિટમાં જઈને એન્ટ્રી કરી લો છો, ઇટ્સ ઓકે, પણ સ્ટોપ લોસ તમારો 5 મિનિટની ટાઈમ ફ્રેમ પર રહેશે. ઓકે, જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં અગર અહીંયા એન્ટ્રી કરી છે તો હું અહીંયા એન્ટ્રી કરીશ. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું 1 મિનિટમાં બી લઈ જાઉં કે 1 મિનિટમાં જવું છે. ઓકે, જ્યાંથી બી તમને એન્ટ્રી મળશે તમે કરી શકો છો, દેર ઇઝ નો ઇશ્યુ. ઓકે, એન્ટ્રી આપણે જ્યાં ઠીક લાગે કે તમારે 3 મિનિટ ઉપર કરવી છે, 3 મિનિટ બ્લુ લાઈન ઉપર કરવી છે, દેર ઇઝ નો ઇશ્યુ, તમે 3 મિનિટ બ્લુ લાઈન ઉપર બી કરી. હવે ફર્સ્ટ કેન્ડલ આપણે 9:20 સુધી અહીંયા સુધી આપણને 9:20 સુધી આપણે 5 મિનિટની કેન્ડલ ક્લોઝ થતી હશે, એટલે અહીંયા સુધી આપણે ક્યાં એન્ટ્રી નહીં થાય. અહીંયા 5 મિનિટ કેન્ડલ ક્લોઝ થશે પછી આપણે અહીંયા આવ્યા હશું. ઠીક છે, સમજો વસ્તુને. 5 મિનિટ કેન્ડલ ક્લોઝ થયા પછી અહીંયા આવ્યા હશું આપણે. ઓકે, તો પછી જ્યારે બ્લુ ટચ કરે ત્યારે આપણી એન્ટ્રી થશે. તો અહીંયા 138 ઉપર આપણને એન્ટ્રી મળી છે, તો 138 ઉપર આપણી એન્ટ્રી રહેશે. અગેન આપણે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં જતા રહીશું અને 138 ઉપર આપણી જે એન્ટ્રી છે, ઓકે, 138 ઉપર આપણે એન્ટ્રી છે, તો આપણે 50% પ્રીમિયમ સુધી, સાંભળજો, 50% પ્રીમિયમ સુધી આને હોલ્ડ કરાવી શકે છે. ઓકે, અથવા તો તમે ટાર્ગેટ હિસાબથી રાખી શકો છો કે જેમ આપણે ટાર્ગેટ રાખતા હતા ઇન્ટ્રાડે ની અંદર 0.7% થી લઈને 1%, જેમ આપણે નિફ્ટીની અંદર ટાર્ગેટ રાખતા હતા એ તો તમે નિફ્ટીના સ્પોટ ઉપર બી ટાર્ગેટ રાખી શકો છો. ઠીક છે, ડિપેન્ડ કરે છે તમે જે બી ટાર્ગેટ રાખો એ ઓલવેઝ રાખીને ચાલવાનું છે. ઓકે, તો સિમ્પલ આપણે શું કરીશું, 26,000 નો અહીંયા પુટ સેલ કરીશું. ટાર્ગેટ રાખો તો ટાર્ગેટ રાખજો. ઓકે, તો અહીંયા આગળ 26,000 નો કોલ અહીંયા આગળ ક્યાંય સેલ નથી આવ્યો. ફર્સ્ટ કેન્ડલમાં સેલ આવ્યો, અહીંયા એક્ઝિટ થઈ ગયો 9:20 ઉપર આપણે એક્ઝિટ છે. હવે અહીંયા આગળ ક્યાંય સેલ નથી આવ્યું તો આપણે કોઈ જ અહીંયા આગળ કોલની સાઈડ ઉપર સેલિંગ નહીં કરીએ. ઠીક છે, ડાયરેક્ટલી કોઈ સ્ટેડલ આપણે નહીં બનાવીએ કે 26,000 નો પુટ સેલ કર્યો છે તો હું એ જ કરીને 26,000 નો કોલ મારી દઉં, 26,200 નો કોલ મારી દઉં. એવું કઈ જ કરવાની જરૂર નથી.
ઓકે, સિમ્પલ આપણે અહીંયા આગળ સિમ્પલ આને ફોલો કરીને જતા જઈશું. જ્યાં સુધી નેક્સ્ટ સેલ સિગ્નલ નહીં આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. ઓકે, તો હવે એની અંદર 28 ઓક્ટોબર ઉપર સેલ આવ્યું છે અને અહીંયા આગળ આપણે 138 ઉપર સેલ થયા છીએ. ઓકે, અને એનું આપણે અહીંયા સુધી હોલ્ડ કર્યું. અહીંયા આગળ અરાઉન્ડ એન્ડ અરાઉન્ડ સમથિંગ તમને 138 ઉપર સેલ કરાવીને સમથિંગ એન્ડ સમથિંગ 45% 44% સમથિંગ ડીકે આપ્યું છે. ઓકે, તમે અહીંયા આગળ ઓપ્શન એક્ઝિટ કર્યો છે, ઇટ્સ ઓકે. અગર નથી કર્યો, તમે 50% માટે વેઇટ કરીને બેઠા છો, તમારો ઓપ્શન એક્ઝિટ નથી થયો, તો સિમ્પલ આપણે અહીંયા બાયનું સિગ્નલ આવ્યું તો અહીંયા આગળ ક્લોઝિંગ હશે તો એનું હાઈ ક્રોસ કરે ત્યાં આગળ હાઈ ઉપર આપણે એક્ઝિટ કરી દઈશું. ઠીક છે, તો આપણે અહીંયા એક્ઝિટ થઈ જશું અને અગેન અહીંયા આગળ સેમ ટાઈમ ફ્રેમમાં આગળ ફરીથી સેલનો સિગ્નલ આવશે તો આપણે અહીંયા આગળ સેલની એન્ટ્રીમાં બેસી જઈશું સેમ પેટર્નથી 3 મિનિટની અંદર જે 1 મિનિટની અંદર જઈને. ઓકે, તો ત્યાંથી આપણે સેલ કરી દઈશું. ઘણી વાર નોર્મલી જે વીકલી સાઈડ વે જવાનું હશે, ઠીક છે, અત્યારે આ વીક વોલેટાઇલ વીક છે તો તમને દરેક જગ્યા પર બંને સાઈડ તમને એન્ટ્રી કરાવી જશે, એક્ઝિટ કરાવશે, લિટલ બી પ્રોફિટમાં એક્ઝિટ કરાવશે, એ રીતે તમને ટ્રેન્ડ મળતો રહેશે. ઓકે, સિમ્પલ અહીંયા આગળ અગેન એકવાર બતાવી દો એટલે તમને સમજાય જાય. અગેન 28 ઓક્ટોબર ઉપર આયા, સેલ સિગ્નલ માર્ક કર્યું, 10:30 ની કેન્ડલ છે, ક્લોઝિંગ થશે 10:35 અરાઉન્ડ ક્લોઝિંગ થશે. ઠીક છે, ઓકે, તો અગેન આપણે 3 મિનિટની અંદર જઈશું સેમ જગ્યા ઉપર. ઠીક છે, તો અહીંયા આગળ સિમ્પલ 3 મિનિટની અંદર સેલ સિગ્નલ અહીંયાથી ચાલ્યું છે તો તમે અહીંયા આગળ સેલ કરાવો તો બી ઇટ્સ ઓકે. અને તમે હજી 3 મિનિટમાં બી બ્લુ ટચ તમને દૂર છે તો તમે 1 મિનિટમાં જશો, ત્યાં 1 મિનિટમાં બી સેલ ચાલતું હોય તો જ આપણે બ્લુ લાઇન ટચ ઉપર એન્ટ્રી કરીશું. 29 ઓક્ટોબર આપણે આવીશું જે આપણું માર્કિંગ હતું ત્યાં જ. ઓકે, અહીંયા આપણું માર્કિંગ હતું. ઠીક છે, તો અહીંયા આગળ બી આપણો સેમ જગ્યા ઉપર જ ઓપ્શન સેલ છે 174. ઓકે, આગળની જે એન્ટ્રી છે હું રિમૂવ કરું એટલે તમને સમજાય. ઓકે, તો અહીંયા આગળ બ્લુ ટચ ઉપર આપણે અહીંયા આગળ કોલ સેલ કરી દઈશું. ઠીક છે, એ ટાઈમ પર એ સેમ ટાઈમ પર અગર પુટ એક્ઝિટ થયો છે તો આપણે પુટ એક્ઝિટ કરી દઈશું. અગર નથી થયો તો બંને સેલ રહેશે આપણા. ઠીક છે, અગર સેલ નથી થયો તો બંને સેલ રહેશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા ક્યારે આવ્યું છે 10:30, અહીંયા આગળ ક્યારે છે સેલ આવ્યું છે. ઓકે, 9:15 જ સેલ મળી ગયું છે તો અહીંયા આગળ એક્ઝિટ થતા પહેલા જ સમથિંગ તમને સેલનું સિગ્નલ મળી જશે. અહીંયા આગળ તમને 9:20 તમને પુટની અંદર એક્ઝિટ કરાવી દીધા છે અને અહીંયા આગળ કોલ તમને એ પછી આરામથી 10:35 સેલ આવ્યું છે. ઠીક છે, તો જ્યારે સેલ આવે ત્યારે જ એન્ટ્રી કરવાની છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે રૂલ્સ ઉપર જ ચાલી રહ્યા છે, અહીંયા કોઈ એડવાન્સ ચીજ આપણે નથી કરી રહી. આપણે સેલ ઓપ્શનનો વેઇટ કરીશું. જ્યાં બી બંનેના અંદર સેલ હશે તો બંને જગ્યા ઉપર એન્ટ્રી હશે, બંનેના અંદર સેલ નહીં હોય તો વન સાઈડ આપણી એન્ટ્રી હશે. ઠીક છે, તો ઓટોમેટિકલી જ્યારે બી માર્કેટની અંદર ટ્રેન્ડ આવશે તો તમને ઓટોમેટિકલી એ ટ્રેન્ડ તમને કેપ્ચર કરાવી દેશે. ઠીક છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ 30 ઓક્ટોબરથી હવે પુટની અંદર તમને એન્ટ્રી આપી છે. ઓકે, 28 ઓક્ટોબર અહીંયા આગળ તમને એન્ટ્રી મળી આપણને 175 અરાઉન્ડ. ઓકે, અહીંયા આગળ અગર 50% ડીકે થયું હોય તો તમે સ્ટાર્ટિંગની અંદર એક્ઝિટ કરી શકો. અગર નથી થયું તો સિમ્પલ બાય સિગ્નલના હાઈ ઉપર તમે એક્ઝિટ કરો અગેન. ઠીક છે, અગેન જ્યાં સેલ સિગ્નલ મળશે. ઓકે, અહીંયા આગળ આપણને સેલ સિગ્નલ મળ્યું અગેન. ઓકે, અગેન 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈશું જ્યાંથી આપણને સેલ મળ્યું છે ત્યાંથી. ઓકે, તો અહીંયા બી એ જ કેનલની અંદર સેલ આવ્યું છે તો અગેન આપણે 1 મિનિટમાં જતા રહીશું એ ટાઈમ પર. ઠીક છે, અને 1 મિનિટમાં આપણને જ્યાંથી એન્ટ્રી કરાવશે ત્યાંથી આપણે સેલની એન્ટ્રી લઈ લઈશું. સિમ્પલ. ઓકે, 1 મિનિટની અંદર આપણને એન્ટ્રી ક્યાંથી કરાવી છે અહીંયાથી. ઠીક છે, અહીંયા નીચે ક્લોઝિંગ પર બી કરી શકો 1 મિનિટમાં, કેમ કે 1 મિનિટમાં બી સેલ નવું જ એ જ ટાઈમ એ જ એક્ઝેક્ટલી એ જ કેન્ડલ ઉપર 1 મિનિટની અંદર બી સેલ છે. તો 3 મિનિટ અથવા 1 મિનિટના અહીંયા ક્લોઝિંગ પર બી કરાવો ઇટ્સ ઓકે, અથવા તો તમે અહીંયા બી કરી શકો, કેમ કે આપણું જે સ્ટોપ લોસ છે આપણું 5 મિનિટ ઉપર રહેવાનો છે. તો અહીંયા આગળ આપણે કોઈ બી જગ્યા ઉપર એન્ટ્રી કરીશું ઇટ્સ ઓકે, દેર ઇઝ અ નો ઇશ્યુ. ઠીક છે, જે બી એન્ટ્રી ફર્સ્ટ મળે તમે આરામથી કરી લો. અગર સેલ અહીંયા જ આવ્યું છે અને અહીંયા ક્લોઝિંગ થાય છે તો તમે અહીંયા એન્ટ્રી કરી દો. કોઈ કહેશે કે ના સર મેં અહીંયા નથી કરી, અહીંયા કરી છે, ઇટ્સ ઓકે, દેર ઇઝ અ નો ઇશ્યુ. ઠીક છે, તો જે બી રૂલ્સ ફોલો કરો એને ફોલો કરીને ચાલજો. ઓકે, તો સિમ્પલ અહીંયા આગળ અગેન ફરીથી આપણે 5 મિનિટમાં આવી જશું. 5 મિનિટ ઉપર આપણે જ્યાં એન્ટ્રી કરી ત્યાંથી આપણે સિમ્પલ પછી એને ટ્રેલ કરાવીને જશું. જ્યાં સુધી આપણે એન્ટ્રી કરાવશે ત્યાં સુધી આપણે રહીશું. તો આપણને વીકલીનો ઓપ્શન સિમ્પલ 142 અરાઉન્ડ. અહીંયા આગળ જેમ મેં વાત કરી હતી કે તમે 50% પોઝિશન અહીંયા આગળ એક્ઝિટ કરી હોય તો 50% ઓપ્શનના અહીંયા આગળ 60 અરાઉન્ડ તમે તમારું 50% ઓપ્શન એક્ઝિટ કરી શકો. અથવા તો તમે સિમ્પલ આને સિગ્નલ ઉપર રૂલ બેઝ ઉપર ચાલશો તો બી દેર ઇઝ અ નો ઇશ્યુ. ઠીક છે, તો તમને જ્યારે બી પછી માર્કેટના અંદર મળી રહેશે તમને મૂવ, તો આ રીતે તમને સિમ્પલ મૂવ મળશે. જ્યારે ડીકે ચાલુ થશે તમને બંનેની અંદર બી સેલ કરાવશે. ઓકે, દેર ઇઝ અગર કે આ પુટ અગર માર્કેટ વીકલીની અંદર 26,000 ની અરાઉન્ડ જ માર્કેટ રહ્યું, ઠીક છે, તો જ કોલ અને પુટ બંને ઝીરો થવાના છે, રાઈટ.
તો ત્યાં જ માર્કેટ હશે તો બંનેની અંદર તમને સેલ સિગ્નલ અપાવશે અને બંનેની અંદર સેલ હોય તો આપણે બંનેની અંદર એન્ટ્રી કરીને સ્ટ્રેડલ અથવા તો સ્ટ્રેંગલ જે બી તમને કેપ્ચર થાય એ તમે બનાવીને ચાલી શકો. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે 26,000 ના જ કોલ પુટ સેલ કરો છો તો એને સ્ટ્રેડલ કહેવાય અને આના બેઝ ઉપર તમે ઓટીએમ ના જઈને સેલ કરો કે અહીંયા આગળ તમને પ્રીમિયમ વધારે લાગી રહ્યા છે કે 100 રૂપિયા વાળા મારે સેલ નથી કરવા, મારે 50 રૂપિયા વાળા સેલ કરવા છે, તો આના બેઝ ઉપર જે કોલ પુટ જે એટીએમ ની સ્ટ્રાઇક પ્રાઇસ છે એના બેઝ ઉપર જઈને તમે સ્ટ્રેડલ ની અંદર સેલિંગ કરી શકો છો. ઓકે, તો આ વાત થઈ આપણે સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ માટેની. ઓકે, હવે એક સિમ્પલ ઓવરવ્યુ આપું છું અત્યારે, જસ્ટ ઓલરેડી થોડો વધારે ટાઈમ લેવાઈ ગયો છે, ઠીક છે. લાસ્ટ 5 મિનિટ માટે હું તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ કેલેન્ડર જે કહે છે, ઠીક છે, અને એકદમ ઓછા બાઇંગ થી જે કોલ સ્પ્રેડ અને પુટ સ્પ્રેડ જે બનાવતા હોય છે એ કઈ રીતે બનાવવાનું છે તો એનું જસ્ટ એક એક્ઝામ્પલ આપી દઉં છું. ઓકે, તો હવે આપણે પુટ સ્પ્રેડ અને કોલ સ્પ્રેડ જે બનાવીશું એ કઈ રીતે બનાવીશું? તો સિમ્પલ આપણે કોલ સ્પ્રેડ અને પુટ સ્પ્રેડ શેના માટે બનાવતા હોઈએ છીએ કે વન ડાયરેક્શન આપણને મૂવ મળે એના માટે કે ભાઈ મારો વ્યૂ એવો છે કે નિફ્ટી અહીંયાથી 26,000 અગર માર્કેટ ઊભું છે તો નિફ્ટી 26,000 ના નીચે જ ક્લોઝિંગ આપશે એક્સપાયરીના ટાઈમે, ઠીક છે, અથવા તો 26,050 ના નીચે ક્લોઝિંગ આપશે. મારો વ્યૂ આ રીતે છે, બસ 26,000 નીચે ગમે ત્યાં ક્લોઝિંગ આપશે મને પ્રોફિટ થવું છે, ઠીક છે. તો આને કોલ સ્પ્રેડ. એ જ રીતે અગર પુટ નહીં મતલબ કે 26,000 ના અબવ ક્લોઝિંગ આપવું છે તેને પુટ સ્પ્રેડ આ રીતે કહેતા હોય છે, ઠીક છે. તો સિમ્પલ આપણે શું કરવાનું, નિફ્ટીના ચાર્ટ ઉપર જઈ શકો તમે. ઓકે, અને 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં જે આપણે એન્ટ્રી કરાવીએ છીએ કે જે બી એન્ટ્રી આપણને ફર્સ્ટ મળે એના બેઝ ઉપર અહીંયા આગળ તમે શું કરી શકો, આની અંદર સિમ્પલી કોઈ વધારે ઓવરવ્યુ ના કરવું હોય, કોઈ વધારે તમને પ્રોબ્લેમ્સ વધારે મગજમારીમાં ના પડવું ઓપ્શનના અંદર જઈને સિમ્પલ તમે જે બી એન્ટ્રી ફર્સ્ટ મળે, જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા 30 ઓક્ટોબર અહીંયા આગળ સેલની નીચે લો માર્ક કર્યો આપણે. ઓકે, અહીંયા આગળ આપણે લો માર્ક કર્યો અને એની નીચે જે બી કેન્ડલ ક્લોઝ થાય એના લો ઉપર આપણે એન્ટ્રી કરવાની છે. તો અહીંયા આગળ એટીએમ નો જે બી ઓપ્શન હોય, જસ્ટ ફોર એક્ઝામ્પલ 25,900 નો પુટ, અહીંયા આગળ હું તમને જસ્ટ ફોર એક એક્ઝામ્પલ આપી દઉં. ઓકે, સેન્સિબલ અથવા ઓફસ્ટ્રા જે લોકો કરતા હશે એ લોકોને ખ્યાલ બી હશે, ઠીક છે. તો એની અંદર તમે સિમ્પલ કરાવી શકો છો. હું જસ્ટ એક્ઝામ્પલ તમને બતાવું છું કે કઈ રીતે તમે કરી શકો. ઓકે, સ્ટ્રેટેજી બિલ્ડરમાં જઈશું આપણે સિમ્પલ. ઓકે, જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે તો માર્કેટ અહીંયા આવી ગયું છે તો આપણે અહીંયા જ વાત કરું કે 25,900 ઉપર મારે પુટનો ક્રિએટ કરવો હોત તો હું શું કરતો, બિલ્ડ અ ન્યુ કસ્ટમ સ્ટ્રેટેજી. હું એ ટાઈમ પર શું કરતો, 25,900 નો પુટ અહીંયા આગળથી 25,900 અથવા 25,950 કોઈ બી પુટ હું અહીંયા આગળથી બાય કરતો, જેટલું 0 મતલબ કે 26,000 25,900 20,800 આ સ્ટ્રાઇક પ્રાઇસ રાખશો, ઇટ્સ અ બેસ્ટ, ઠીક છે. 50 વાળી સ્ટ્રાઇક પ્રાઇસ નહીં રાખો ફોર આ સ્પ્રેડ અથવા કેલેન્ડર માટે તો બેસ્ટ રહેશે કે ત્યાં આગળ તમને વોલ્યુમનો કોઈ ઇશ્યુ નહીં આવે. અગર કોઈ તમે નિફ્ટીની અંદર તો તમને વોલ્યુમનો કોઈ ઇશ્યુ નહીં આવે, બટ તમે ફિન નિફ્ટી અથવા તો મિડ કેપની અંદર ટ્રેડ કરી રહ્યા છો તો એની અંદર તમે આ રીતે 0 વાળી કોઈ બી સ્ટ્રાઇક પ્રાઇસ રાખશો તો એની અંદર તમને આરામથી જે બી વોલ્યુમ છે તમને ત્યાં મળી રહેશે એક્ઝિટ અને એન્ટ્રી કરવા માટે. ઓકે, તો આપણે અહીંયા આગળ અગર મારે પુટ સાઈડ ઉપર કોઈ પોઝિશન બનાવી છે તો સિમ્પલ શું કરીશ, 25,900 નો પુટ બાય કરીશ અને સેમ એ જ ટાઈમ પર હું એનાથી 200 પોઈન્ટ દૂર જઈને અગેન કોઈ પુટને સેલ કરી દઈશ, ઠીક છે. ઓકે, તો અહીંયા આગળ જેમ આપણે વાત થઈ તો અહીંયા આગળ આપણી સિમ્પલ પોઝિશન બની જશે કે 25,000 અહીંયા આગળ તમને દેખાશે 25,800 ના અબવ માર્કેટ ક્યાંય બી જશે, ક્યાંય બી ત્યાં સુધી મને સમથિંગ એન્ડ સમથિંગ 3,000 રૂપિયા પ્રોફિટ થશે ઓન એક્સપાયરી ડે, ઠીક છે. અથવા તો મંડે માર્કેટ જયારે ઓપન થશે તો 200 રૂપીસનું પ્રોફિટ થશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ અત્યારે ઓટીએમ ની સ્ટ્રાઇક પ્રાઇસ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ અગર અત્યારે જ માર્કેટે વ્યૂ ટચ કર્યું છે 25,700 ઇઝ આપણી સમથિંગ નિફ્ટીનું ક્યાં છે અત્યારે ક્લોઝિંગ 25,700. ઓકે, 25,750 ની અરાઉન્ડ છે. ઓકે, ક્લોઝિંગ તો હું 800 કે કોઈ બી પુટ છે એને લઈ શકું અને એને હું સિમ્પલ આ રીતે ચલાવીશ કે જેટલા બી સ્ટ્રાઇક પ્રાઇસ હું દૂર રાખીશ એ રીતના મારું આ ક્રિએટ થશે. પણ આપણે વ્યૂ આપણે હંમેશા સિગ્નલનો યુઝ કરીને રહેશું. રેન્ડમલી અહીંયા આગળ પ્રોફિટ ઓછો છે, લોસ જે બી પ્રોફિટ વધારે છે અને લોસ મિનિમમ છે તો હું કોઈ બી રેન્ડમલી નહીં લીધો. અને આ જે પોઝિશન છે એ 50,000 ની અરાઉન્ડ 50 થી 70,000 ની અરાઉન્ડમાં તમને આરામથી આ પોઝિશન વાગી જશે,
ઠીક છે. આની માટે તમારે 3 લાખ કે 2 લાખનું બજેટની જરૂર નહીં પડે. આ રીતે તમે કરશો તો તમારી આરામથી વાગી જશે. પણ આ પોઝિશનને તમારી ઇન્ટ્રાડેની અંદર જસ્ટ નિફ્ટી 50 પોઈન્ટ મૂવ કર્યો અને તમને પ્રોફિટ મળી જશે એવું નહીં થાય. આની અંદર તમારે સિમ્પલ વેઇટ કરવું પડશે. તમારો વ્યૂ જે હશે વીકલી બેઝ ઉપર હશે. ઠીક છે. તો અહીંયા આગળ સિમ્પલ કેવું થશે કે 25,750 ના નીચે માર્કેટ જેટલું બી રહેશે ત્યાં તમને પ્રોફિટ કરાવશે. તો એક્સપાયરી ના દિવસે અગર 25,600 ના નીચે માર્કેટ હશે અરાઉન્ડ તમને 10,000 નું પ્રોફિટ આપશે. અને 25,700 ની અબવ, ઠીક છે, એટલે કે 800 ના અબવ તમને 4,000 રૂપિયા, 4,700 રૂપિયાનું તમને નુકસાન થઈ શકે છે. ઓકે, ફિક્સ લોસ થશે. અહીંયાથી માર્કેટ ક્યાંય બી જતું રહે, અબવ 27,000 બી જતું રહેશે તો બી તમારી લોસ લિમિટેડ રહેશે 5,000 અરાઉન્ડ. ઠીક છે. અને નીચે બી તમારી નિફ્ટી ગમે ત્યાં જતી રહે, તમારું પ્રોફિટ પછી ફિક્સ થઈ જશે કે તમારું પ્રોફિટ જે 10,000 છે એ જ થશે તમને. ઠીક છે. તો આને સ્પ્રિન્ટ કહેવાય, જે તમે આને સિમ્પલ આ રીતે ક્રિએટ કરી શકો છો. ઓકે, નાવ સિમ્પલ મને હવે લાગે છે કે જસ્ટ હવે કેલેન્ડરની વાત આપણે નેક્સ્ટમાં કરીશું, નહીં તો વધારે થઈ જશે. મને બી એવું ફીલ થઈ રહ્યું છે કે ઘણા લોકોને નહીં સમજાય. ઠીક છે. તો કેલેન્ડરનું આપણે અલગથી લઈશું. ઓકે, કેલેન્ડર્સ છે, જે કેલેન્ડર્સમાં મતલબ સિમ્પલી શું હોય કે જે આ મેં હમણાં તમને જે બાઇંગ કરીને જે દેખાડ્યું એ જ વસ્તુ આ મંથના ઓપ્શન તમે સેલ કરો અને નેક્સ્ટ મંથના ઓપ્શન બાય કરો. ઠીક છે. સાઇડવેઝ માર્કેટ એક્સપેક્ટ કરતા હોય જે લોકો, એને સિમ્પલ એ રીતે પોઝિશન બનાવતા હોય છે અને એ રીતે ક્રિએટ કરતા હોય છે. એ હું કઈ રીતે કરું, કઈ રીતના બનાવું, કઈ કઈ સિસ્ટમથી કેલેન્ડરમાં ડિફરન્ટ સિસ્ટમથી તમે બનાવી શકો છો. ઓકે, તો એ વસ્તુ હું તમને સમજાવીશ કે એક્ઝેક્ટલી કઈ રીતે એને વર્ક કરવાનું છે. તો એ નેક્સ્ટ વેબિનારની અંદર રહેશે. ઓકે, તો આ વેબિનારની અંદર આપણે અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ છીએ. ઠીક છે. ઓલરેડી 40 મિનિટ થઈ ગઈ છે એટલા માટે.